चलो मित्रों બધા લાઈવ થઈ ગયા છે અને ગઈકાલના બધા નિયમો બધાએ કરી નાખ્યા છે। હવે આગળ આજે આપણે પ્રેક્ટિસ બુકના 9.3 ના દાખલા ભણવાના છે। દાખલા ખાલી 7 8 બે દાખલા છે। પછી સ્વાધ્યાય 9 ચાલુ કરી દઈશું પ્રેક્ટિસ બુકનું એમસીક્યુ। ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ છે। તો આપણી માટે એકે દાખલો નથી, બધા સાબિતીના જ છે। चलो मित्रों स्टार्ट करूं छूं। बधाए बे फायदा लेवाना लाइव लेक्चर ने विडियो बंनेनो तो मजा आवशे तमने। स्वाध्याय 9.3 प्रेक्टिस वर्क दाखलो 7 तो साबितीना નથી કરવાના અત્યારે। चलो त्रिकोण एबीसी में हूँ रकम लखू छुं એટલે જૂની નવી પ્રેક્ટિસ બુક ની મગજમારી નહીં। તો એ જે વધેલું હશે નવી પ્રેક્ટિસ બુક માં એ પછી બીજું ગણાવી દઈશું। બીસી 8 સેન્ટીમીટર, એસી 17 સેન્ટીમીટર છે। બીઈ એ ત્રિકોણ એબીસી ની મધ્યગા છે। એમ એ બીઈ નું મધ્ય બિંદુ છે। त्रिकोण बीएमसी નું ક્ષેત્રફળ કેટલું છે? મિત્રો સરસ દાખલો છે, મહેરબાની કરીને ધ્યાન રાખજો અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો મને ફોન કરીને પૂછી શકે છે 9898 વાળા નંબર પર ગમે ત્યારે 1 વાગ્યા પછી। અત્યારે તો જે લાઈવ ભણતા હોય એમાં કઈ ક્વેરી હોય તો અત્યારે ફોન કરીને પૂછી શકો। त्रिकोण एबीसी માં ખૂણો બી 90 અંશ છે, બીસી 8 સેન્ટીમીટર, એસી 17 સેન્ટીમીટર, બીઈ એ ત્રિકોણ એબીસી માં મધ્ય પહેલા આકૃતિ દોર નાખી દો। त्रिकोण एबीसी एमा बी काटखूणो, बीई मध्यगा, बीसी 8 सेंटीमीटर, आईसी 17 सेंटीमीटर है। एम ए बीई નું મધ્ય બિંદુ છે। તો બીએમસી નું ક્ષેત્રફળ કેટલું? આનું ક્ષેત્રફળ પૂછી રાખો। સરસ દાખલો મિત્રો। પહેલું કામ શું કરીશું? પહેલું કામ સમજો। પહેલા આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જવું જોઈએ। એ મળી જશે પછી આ બીઈ એનાથી બે સરખા ભાગ થશે અને એ મળી જશે પછી આ મધ્યગા થઈ, આ મધ્ય બિંદુ છે, આ ત્રિકોણના બે સરખા ભાગ થશે એટલે આનું જે ક્ષેત્રફળ એને બે સરખા ભાગ થશે। તો પહેલું કામ છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું। કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? તો આને પાયો ગણાય અને આ જ વેધ ગણાય, ખ્યાલ હોય તો। મેં જ્યારે કાલે નિયમ લખાયો હતો ત્યારે એમાં લખ્યું હતું આપણે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને કાટખૂણો બનાવતી બે બાજુના માપનો ગુણાકાર। એટલે મિત્રો જ્યાં સુધી મને આ નહીં મળે ત્યાં સુધી દાખલો નહીં થાય। એટલે પહેલું કામ મારું એબી શોધવાનું છે। ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ અને પાયથાગોરસનો નિયમ પ્રમાણે AC square is equal to AB square plus BC square।
17 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર પ્લસ 8 નો વર્ગ 289 ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર પ્લસ 63 289 માઇનસ 64 ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર 225 ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર ab ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર મિત્રો ab મળી ગયું મને હવે મારે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો વેધ AB ગણો એનો અનુરૂપ પાયો BC ગણો AB 15 BC 8 एरिया ऑफ एबीसी 60 ચોરસ સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર ગમે તે લખાય બીજું સ્ટેપ લઉં છું જોજો મિત્રો આનું ક્ષેત્રફળ 60 મળી ગયું મને BE એ ત્રિકોણ ABC ની મધ્યગા છે માટે મધ્યગા BE વડે ત્રિકોણ ABC ના બે સરખા ભાગ થાય છે માટે એરિયા ઓફ ABE is equal to area of BEC બંનેનું ક્ષેત્રફળ સરખું થાય છે area of AB is equal to area of BEC is equal to 1/2 area of ABC હવે આપણે તો આની જ વાત છે આખું 60 હતું એટલે આ થશે 30 આ થશે 30 area of BEC 1/2 area of ABC 1/2 ગુણ્યા 60 30 ચોરસ સેન્ટીમીટર મિત્રો આપણે આની વાત કરીએ m ની એટલી આકૃતિ કરું BEC m મધ્ય બિંદુ છે BE નું m એ BE નું મધ્ય બિંદુ છે માટે મધ્યગા આ મધ્યગા દે CM એ ત્રિકોણ BEC ના એ સરખા ભાગ કરે છે એરિયા ઓફ EMC is equal to area of BMC is equal to 1/2 area of BEC આખા ત્રિકોણ કરતા અડધું છે આખું ત્રિકોણ 60 પોતાનું 30 નું આ 15 area of BMC is equal to area of 1/2 BEC 1/2 ગુણ્યા 30 area of BMC is equal to 15 સેન્ટીમીટર સ્ક્વેર પર ચોરસ સેન્ટીમીટર મિત્રો આનું ક્ષેત્રફળ 15 મળી ગયું આખો દાખલો પૂર્ણ થયો મિત્રો સરસ મજાનો દાખલો આઠમાની પેલા રકમ જોઈ લઈએ મિત્રો આવતું હોય તો દિવસ ત્રિકોણ ABC માં AD મધ્યગા છે ને AM વેધ છે BA ને A તરફ લંબાવવા તેના પર બિંદુ E એવું છે જેથી AB બરાબર AE થાય ટ્રાય કરીએ જોઈએ દાખલો 8 પર IMP AD મધ્યગા AM વેધ છે
बीए ने ए तरफ लंबावता एना पर बिंदु ई एवं छे जेथी AB is equal to A થાય जो BC बराबर 16 सेंटीमीटर અને AM બરાબર 8 સેન્ટીમીટર ત્રણ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધો चलो मित्रों ध्यान रखो आकृति दौरी आप त्रिकोण एबीसी में ए तरफ लंबावानी छे थोड़ी एवी आकृति दौरी तो मध्यगाळ वेधनो तमने फरक खबर पड़े एबीसी एडी मध्यगाळ मध्यगाळ એટલે मध्य बिंदु ने समावतो रेखाखंड आ मध्यगाळ थी અને અહીંયાથી આમ જે દોરીશું એ વેધ છે ચલો હવે BA ને A तरफ લંબાવતા AB बराबर A थाय चलो मित्रों रकम में लखी दोरी आकृति BA ने A तरफ लंबावता E बिंदु एवं छे के जेथी AB इज इक्वल टू AE थाय BC 16 आखुं AM 8 तो EBD નું ક્ષેત્રફળ શોધવાનું છે EBD નું ક્ષેત્રફળ શોધવાનું છે જોરદાર દાખલો EBD નું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો EBD મને મને એબીસી નું ક્ષેત્રફળ તો મળી જશે એનાથી મને એબીડી નું મળી જશે એબીડી નું મળી જશે એટલું જ ઈબીડી નું ક્ષેત્રફળ થશે ટ્રાય કરીએ છે જોઈએ ફરી પર રકમ વાંચી त्रिकोण एबीसी में एडी मध्यगाળી एम वेध के बीए ने ए तरफ लंबावता તેની પર ઈ બિંદુ એવું મળી ગયું કે AB બરાબર AE થાય છે BC 16 છે AM 8 છે તો EBD નું ક્ષેત્રફળ શોધો EBD સ્ટાર્ટ કરી પહેલા તો મને જેનું મળે છે એ તો શોધી નાખીએ A B C 8 त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ
एक दृष्टियांश गुणिया वेग गुणिया अनुरूप पायो, एक दृष्टियांश गुणिया वेग थयो અને આ એનો પાયો થયો am ગુણિયા bc त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ જે કે 65 સેન્ટીમીટર થયું મિત્રો મારે જે શોધવાનું છે હવે AB ને AE સરખા છે ABC નું ક્ષેત્રફળ આ સરખું EBD આનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે આ 8 થશે ABC નું ક્ષેત્રફળ ABC અને EBD ABC નું મળ્યું એટલે ABC ઉપર ABD મળી જાય અને ADC મળી જાય ADC જેટલું મળશે એટલું EAC મળશે EBC ABC એટલે આ 32 થશે તો આ પણ 32 આપણને આ 32 થયું એટલે આટલું ભાગનું સરસ દાખલો જો મિત્રો આવી ગયો ધ્યાન બોર્ડ પર બહુ સરસ દાખલો છે 32 ABC નું મળી ગયું ધ્યાન અહીંયા આવે ABC આ AD મધ્યગા છે મધ્યગા વડે અને બે સરખા ભાગ થયા એટલે આ 64 થયું આખું એટલે આ 32 થશે AD રેખાખંડ મધ્યગા AD તો ત્રિકોણ ABC ના બે સરખા ભાગ કરે છે area of ABD is equal to area of ADC is equal to एक दृष्टियांश area of ABC માટે area of ABD is equal to area of ADC is equal to एक दृष्टियांश गुणिया 64 area of ABD is equal to area of ADC is equal to 32 centimeter square चलो मित्रों 2 मिनिट જોઈ લો હું ફોટો પાડું પછી સિમ્પલ છે આ 32 છે આ પણ 32 છે અને હવે હું જે લખું છું બહુ અગત્યનું આ ભાગ રહેવા જ દઈશું તો દાખલો ખબર પડશે હું ફોટો પાડું 2 મિનિટ જુઓ મિત્રો આગા પાછા નથી કરવાનું જો આ ફોટો પાડવા ગયો ઇન આઉટ નહીં થવાનું મજા નહીં આવે જો यहाँ જોજો મિત્રો 32 સેન્ટીમીટર સ્ક્વેર આ ફરીથી લખો માટે દેખાય એટલે એરિયા ઓફ ABD is equal to area of ADC is equal to एक दृष्टियांश गुणिया area of ABC area of ABD is equal to area of ADC is equal to एक दृष्टियांश गुणिया 64 32 સેન્ટીમીટર સ્ક્વેર ચલો આ 32 થઈ ગયો અને આ પણ 32 થઈ ગયો હવે જો હું શું કામ કરું જોરદાર આકૃતિ દોરું ADC
एडीसी ईडीसी एडीसी मળી ગયો ईडीसी મળી જાય તો ईबीडी મળી જાય AB is equal to A છે એટલે આખી મધ્યગા થઈ EBC ના બે સરખા ભાગ થાય એક થાય ABC અને એક થાય EAC એટલે આ 32 તો આમાં 32 થઈ જાય એ 32 થઈ ગયું 32 આ 64 આ 32 આ 32 64 થયો EBD પૂછીને જોવું પડશે કોણ EBD નું ક્ષેત્રફળ પૂછ્યું છે બે મિનિટ થશે હજી વિચારીએ છે હજી E B D 8 અહીંયા A એડી મધ્યગા થઈ ગયું મિત્રો આપણે આકૃતિ જોતા નતા એટલે થોડું કન્ફ્યુઝ થઈ ગયા થઈ ગયું E B અને D છે E B D આવું છે મિત્રો આ A છે આ બે સરખું છે ત્રિકોણ EBD માં AB બરાબર AE છે આ રકમમાં તમને કીધું જો આ AB બરાબર AE આ બહુ કામનું છે આપણે જોયું જ નહીં AB બરાબર AE છે માટે AA BE નું મધ્ય બિંદુ થાય મધ્ય બિંદુ થાય એટલે આને જોઈન્ટ કરીએ એટલે આ મધ્યગા થશે માટે ADA ત્રિકોણ EBD ની મધ્યગા થાય મધ્યગા થઈ માટે મધ્યગા AD એ ત્રિકોણ EBD ના બે સરખા ભાગ કરે છે આ દાખલો પછી એને ફરી સમજો રાખો આ દાખલો જોઈને મને કન્ફ્યુઝન થઈ ગયું ઈઝી છે એકદમ પતી ગયો દાખલો માટે એરિયા ઓફ ABD is equal to area of AED આ બંનેનું ક્ષેત્રફળ સરખું થાય આ તો 32 હતું આ પણ 32 થાય 32 સેન્ટીમીટર સ્ક્વેર અને આખા એરિયા ઓફ EBD આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 32 વત્તા 32 એટલે એરિયા ઓફ EBD બરાબર 64 સેન્ટીમીટર સ્ક્વેર આ આન્સર પતી ગયો દાખલો બહુ લાંબુ વિચારતો તો એમાં થોડી વાર લાગી મિત્રો જોઈ લો સરસ દાખલો ફરીથી આખો દાખલો અહીંયા ઘણું છું મજા આવશે તમને ફરીથી સમજાવું આખો દાખલો ત્રિકોણ ABC માં AD મધ્યગા
આગળના ફોટોમાં જેવું હતું એવું બતાવ્યું. સાચું હતું ને? એડી મધ્યગા છે અને આ વેદ છે. આ 8 આખું 16 એ બી ને એ સરખા છે. ચલો મિત્રો, પહેલા આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ સુધી એકલી આકૃતિ દોરો. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વેદ 1/2 ગુણ્યા વેદ ગુણ્યા અનુરૂપ પાયો. એરિયા ઓફ એબીસી 1/2 ગુણ્યા am ગુણ્યા બીસી એરિયા ઓફ એબીસી 64 સેન્ટીમીટર સ્ક્વેર. બીજી આકૃતિ મધ્યગા એડી ત્રિકોણ એબીસી ના બે સરખા ભાગ કરે છે માટે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડીસી. માટે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂળ ત્રિકોણ કરતા અડધું એબીસી. એરિયા ઓફ એબીડી 32 સેન્ટીમીટર સ્ક્વેર થયું. એટલે આ 32 થયું અને આ પણ 32 થયું. તો મેં અહીંયા લખ્યું. મારે હવે શોધવાનું હતું ઈબીડી. એટલી આકૃતિ અહીંયા દોરું તમારા માટે. આ ડી, આ બી, આ ઈ, આ એ, મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. એમાં રકમમાં લખીને આપી AB અને AE સરખા છે માટે AB બરાબર E છે. એ BE નું મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ થયું માટે AD એ ત્રિકોણ ABD ની મધ્યગા છે માટે AD એ ત્રિકોણ ABD ના બે સરખા ભાગ કરે છે માટે એરિયા ઓફ ABD is equal to area of ADE. અને આ 32 હતું એટલે આ પણ 32 થાય. માટે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ EBD 32 + 32 એટલે 64 સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો આખો દાખલો બે વાર ગણાયો. કેવું જોરદાર દાખલો હતો. એટલે મહેરબાની કરીને દાખલો દરેક દાખલો આજનું 3 વાર ગણવાના છે. આ પૂછી નાખું છું. હવે સ્વાધ્યાય 9 નો પહેલો દાખલો લઈએ છીએ. ધ્યાનથી જોજો. એમસીક્યુ છે. એમસીક્યુ જેને નિયમો ખબર હશે એને એમસીક્યુ આવડશે. સ્વાધ્યાય 9 દાખલો 1.
ખાલી જગ્યા પૂરો. પહેલું સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગને એ આકૃતિનો સરળ બંધ આકૃતિ, ધારો કે આ સમતલ છે, એમાં બંધ આકૃતિ, આ ભાગને શું કહેવાય છે? સમતલીય પ્રદેશ. આ ત્રિકોણીય પ્રદેશ, ચતુષ્કોણીય પ્રદેશ, આમાં કશું જ નથી. એ આકૃતિ એવું નથી કીધું. આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના ક્ષેત્રફળને એ આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. બે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય છે. આકૃતિ એ ના ક્ષેત્રફળના સંકેતને ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે. area of A जो आकृति P द्वारा बनतो समतलीय प्रदेश बे आकृतियों P तथा Q द्वारा बनता एक बीजा ने आच्छादित न करे तेवा समतलीय प्रदेशों भेगा थईने बने तो एरिया ऑफ टी એટલે આવું કહે મિત્રો કે આને ટી નામ આપ્યું, આખાને ટી નામ આપ્યું. આ પી છે ને આ ક્યુ છે, તો આખું પી છે. એરિયા ઓફ પી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પી પ્લસ એરિયા ઓફ ક્યુ. આ બંનેના ક્ષેત્રફળ સરવાળો આખાના ક્ષેત્રફળ જેટલો થાય. સૂત્ર લખવાનું છે. સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેદ ગુણ્યા અનુરૂપ પાયો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એ તો આવ્યું નથી મિત્રો. આ 7મા ધોરણના અને 8મા ધોરણના સૂત્ર આવ્યા. 7મા ધોરણના સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેદ ગુણ્યા અનુરૂપ પાયો. ત્રિકોણની કોઈ પણ ખાલી જગ્યા તેનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. ત્રિકોણની મધ્યના ત્રિકોણનું બે ક્ષેત્રફળ વાળા ત્રિકોણોમાં વિભાજન કરે છે. 10મું त्रिकोण एबीसी में एडी वेद છે. આકૃતિ દોરું સીધી. BC 8
તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો. એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા એડી ગુણ્યા બીસી. એડી 5, બીસી 8, 20 સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા ઓફ એબીસી. મિત્રો સ્વાધ્યાય હું ચાલુ કર્યું. પહેલો દાખલો પત્યો. હવે બીજો દાખલો, એમાં 10 પછી 15 25 ને 30, હજી બીજા 30 છે. હવે મિત્રો આજે જે બે દાખલા કરે, આજનું હોમવર્ક જે છે હોમવર્ક 3 વાર કરવાનું છે અને કાલે એક્ઝામ છે ચેપ્ટર 9 ની. કાલે 5/12/2020 ચેપ્ટર 9 જેટલું ચાલ્યું અત્યાર સુધી એની એક્ઝામ છે. પેપર 12 વાગે આપીશ. 12 થી 1:30 પેપર લખી ફોટો મોકલવા અને 11 થી 12 એસએસ નું ટ્યુશન છે. હવે એકવાર અહીંયા લખું 12 થી 1:30 ચેપ્ટર 9 એક્ઝામ પેપર લખીને 1:30 થી 1:45 માં ફોટો મોકલવા. મિત્રો કાલ 11 થી 12 એસએસ નો લેક્ચર, 12 થી 1:30 મારું પેપર લખવાનું અને 1:30 થી 1:45 ની અંદર બધાએ ફોટો મોકલી દેવાના. અને પછી હું સોમવારે પ્રેક્ટિસ બુક પતી હશે, મંગળવારે પેપર આખું સોલ્વ કરાવીશ અને એનું તમારે પછી મને તપાસીને માર્ક મોકલવાના રહેશે. એટલે મિત્રો આ ખાસ ધ્યાનપૂર્વક કાલે 11 થી 12 એસએસ નું ટ્યુશન છે, 12 થી 1:30 માં આ ચેપ્ટર ની એક્ઝામ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. બાકી 1:30 માં પેપર લખીને ફોટોસ મોકલી દેવાના, પણ 1:30 થી 1:45 માં મોકલી દેવાના. કોઈ સાંજે 5 વાગ્યા નથી મોકલવાના. દરેકને કહી દઉં છું. શું કીધું મેં? શું કીધું? કાલે 11 થી 12 એસએસ અને 12 થી 1:30 ચેપ્ટર 9 ની એક્ઝામ છે અને 1:30 થી 1:45 માં દરેક જણાએ મને ફોટો મોકલી દેવાના. 2 વાગ્યા પછી જેના ફોટા આવે એના માર્ક નહીં ગણાય મિત્રો. એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો. 11 થી 12 એસએસ નું ટ્યુશન, 12 થી 1:30 ચેપ્ટર 9 ની એક્ઝામ લખી નાખવાનું અને 1:30 થી 1:45 માં એના ફોટો મોકલી દેવાના. આજના બંને દાખલા કાલ પરીક્ષામાં પૂછવાનું છે. ગઈકાલે પણ દાખલા ગઈકાલે નતા ચાલ્યા, નિયમો હતા. એના આગલા દિવસે દાખલા હતા એ પણ પૂછવાનું છે. એટલે 7-8 દાખલા આવશે, 6-7 દાખલા. બીજે 1-2 બહારના દાખલા બી પૂછીશ અને પ્રમેય પણ પૂછવાનું 9.1 3 માર્કમાં અને એમસીક્યુ પણ પૂછીશું. એટલે 1 માર્કના પ્રશ્નો. 25 માર્ક જેવું પેપર હશે મિત્રો. હું તમને 1/2 કલાકનો ટાઈમ આપું, 12 થી 1.5 કલાકનો ટાઈમ આપું, એટલે 1/2 કલાક એમ. અને પછી લખ્યા પછી પેપરના ફોટા તરત ને તરત મોકલી દેવાના. હોમવર્ક આજનું 3 વાર કરવાનું. કાલે 11 થી 12 એસએસ અને 12 વાગે મારી એક્ઝામ છે. 12 વાગ્યા પહેલા પેપર નહીં આપવું. એસએસ નું લેક્ચર પતશે પછી 12 વાગે પેપર મૂકવામાં આવશે. આવજો.